કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે તથા કોંગ્રેસ, ભાજપ અને અન્ય રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવા જઈ રહ્યા છે. ત્યારે આપણે વિદ્યાનગરમાં આવેલા શાસ્ત્રી ગ્રાઉન્ડમાં જાણીશું કે મુખ્યત્વે કઈ કઈ બાબતોનું લોકોને અપેક્ષા છે રાજકીય પક્ષો પાસેથી. તો આપણે જોઈએ છીએ કે સ્થાનિકોને શું મહત્વના પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. જી, આપનો પરિચય? ધર્મેન્દ્ર ઉપાધ્યાય, રામભાઈ કાકા માર્ગ પર હું રહું છું તુલસીપુરમાં. ઓકે, કેવા પ્રકારનો ઉમેદવાર અથવા તો તમારે મુજબ કેવો ઉમેદવાર હોવો જોઈએ, આદર્શ ઉમેદવાર? આદર્શ ઉમેદવારની પસંદગીમાં સૌથી પહેલાં તો એની અંદર રાષ્ટ્રપ્રેમ, દેશપ્રેમ હોવો. કારણ કે મેઇન વસ્તુ જ આ છે કે એની અંદર જો રાષ્ટ્રપ્રેમ, દેશપ્રેમ હશે તો જ એ નગર કે તેના માટે સારું કામ કરી શકશે. તમારા વોર્ડમાં અત્યારે આવતી કોઈ એવી કોઈ મુશ્કેલી જે તમે જણાવવા માંગતા હો? હા, ખૂબ જ ગંભીર સમસ્યા છે અમારા વોર્ડમાં કે અમારે એ રામભાઈ કાકા વોર્ડ ઉપર પહેલી મુશ્કેલી અમારે ડ્રેનેજની છે. દરેક મહિને અમારે ખાડકુવા ખાલી કરાવવા પડે એટલે ત્યાંની અમારી સોસાયટીની પ્રજા પણ ત્રાહિમામ જોતારી. શું તમે આ બાબતે પહેલા કોઈ સત્તાધીશોને રજૂઆત કરેલી છે? હા, અગાઉ કોર્પોરેટરશ્રીને પણ રજૂઆત કરેલી છે કે ભાઈ હવે આ આગળ શાલિગ્રામ ને રામભાઈ કાકા માર્ગ ઉપર બહુ બધી સોસાયટીઓ છે તો ત્યાં જલ્દીમાં જલ્દી ડ્રેનેજની સુવિધા પ્રાપ્ત થાય એવી અમારા આખા રામભાઈ કાકા રોડ માર્ગના બધા જ રહીશોની ઈચ્છા છે. વિદ્યાનગરનું કામ કરે એવો હોવો જોઈએ. કારણ કે અત્યારે જ્યારથી મહાનગરપાલિકા બની છે ત્યારથી અમે વિદ્યાનગરના મારા વોર્ડ નંબર 1નો કોઈ પણ પ્રશ્ન હોય લેખિત આપીએ કે મૌખિક રજૂઆત કરીએ તો આણંદસિંહ સસુ એનો પ્રતિભાવ મળતો નથી, એનો કામ બેસી નથી. એવી શક્યતા છે કે સારા ઉમેદવાર આવે, અમારી રજૂઆત સાંભળીએ ધાર રજૂઆત કરે ને સરી જવાય. તો અત્યાર સુધી તમે કેવી રજૂઆતો કરી છે તમારા વોર્ડના? અમારા વોર્ડમાંથી મેં મૌખિક પણ આસિસ્ટન્ટનું, કમિશનરનું અને લેખિતમાં પણ ભરી છે પણ કોઈ પરિણામ હજી સુધી આવશે. જી, આપનો પરિચય આપશો? ગિરીશભાઈ એ શાહ, વિદ્યાનગરમાં રહેવા. કે આપનું નામ? હાર્દિક કોટેજ. આપ કયા વોર્ડ પાછા है? ગામભેરી. તો આપના એરિયાની મુખ્ય સમસ્યા અત્યારે અમારે ત્યાં એક ડમ્પિંગ સાઇટ નગરપાલિકાએ પહેલાં અમદાવાદ છે ને ગ્રામ પંચાયતમાં હતું, ત્યાં આગળ નગરપાલિકાએ એક ડમ્પિંગ સાઇટ બનાવી. એટલે આખા આણંદનો જે વેસ્ટ કચરો છે ને ત્યાં આગળ નાખે છે બધી. જ્યારે એને બાળે ને ત્યારે એનો કેમિકલ યુક્ત ધુમાડો એ આખા આણંદમાં પ્રસરાય છે. એટલે અમારી એવી માંગ છે એ વિસ્તારના તમામ રહી છે કે આ ડમ્પિંગ સાઇટ છે હવે અમે પણ હવે મહાનગરપાલિકામાં આવી ગયા તો આ ડમ્પિંગ સાઇટ છે આનાથી પણ દૂર કે જ્યાં માનવ વસ્તી ના હોય ત્યાં લઈ જવી જોઈએ અમારી. શું તમે આ પહેલા આની રજૂઆત કરેલી છે? હા, ઘણા બધા સોસાયટીના લેકરબેડ ઉપર મ્યુનિસિપલ જે કમિશનર સાહેબ છે એમને અરજી આપે કે એમાં તમને સંતોષકારક જવાબ મળે કે ના નથી મળે. તો આગળ સંતોષકારક જવાબ મળે એમાં જે તમે શું કરો? હવે રજૂઆત કરીશું, સરકારી તંત્રમાં રજૂઆત થાય બીજું તો બધું પાય એવું. તો તમારા વોર્ડમાં હજુ પણ કશું તમારે કંઈ ખૂટતું હોય એવું શું છે? પહેલાં સુધી વોર્ડની અંદર બધી સાફ સફાઈ બધું સરસ થતું હતું. અત્યારે એ ભાઈ જ્યાં લોકો આપણ માટે કચરો બહુ કરે છે પણ તો એ પહેલાં જો પ્રતિવાકી રોડ પર તો અમુક વસ્તુ પડેલી હોય છે રચી હોય છે પણ આ લોકો એ દૂર કરે તો વધારે સારું જાત રહે. કેટલા સમયથી તમને આ પ્રશ્ન આવી રહ્યો છે? એ મહાનગરપાલિકા આવ્યા પછી જ થઈ છે. તો તમે આ બાબતની રજૂઆત કરેલ છે? અમે કોઈ રજૂઆત કરતા નથી એટલા માટે. એનું કારણ છે કે ઉપરથી ભાજપનો જે મંત્રીઓ હોય છે એનું કામ સારું હોય પણ નીચેના માણસો બરાબર કામ કરતા નથી એટલા માટે એ શું કરી શકાય? બતાવશે કારણ કે જનતાને એમને કમિટમેન્ટ આપી છે અને પ્રમાણે કામ ચાલે આપણે દેખી રહ્યા છીએ તે પૂરા દિવસમાં કામ ચાલી રહ્યું છે. એટલે એવું બી નથી ખાલી વાયદાઓ કરે છે, સાથે સાથે ભૂલથી પણ કરી શકે છે. ભાવિક રહ્યા છે તેનો મતલબ એ થયો કે તમે અત્યારના જે ઉમેદવાર છે એનાથી તમે સંતોષ? 100% સર, ડેફિનેટલી. કારણ કે એ જે બોલે છે તે પ્રમાણે એમની કમિટમેન્ટ પ્રમાણે કાર કરશે અમને ભરોસે. કાયદેસર છે કે સ્થાનિક લેવલે જે મેઇન મુદ્દાઓ હોય જેમ કે પ્રામાણિક છે, રોડ, રસ્તા, સફાઈ, પાણી જેવી સમસ્યાનો તાત્કાલિક નિવારણ લાવે એવા ઉમેદવારની જરૂર છે. ઓકે, તો આપણા વોર્ડમાં અત્યારે શું સમસ્યાઓનો આપ સામનો કરી રહ્યા છો? હાલ તો કોઈ એવી સમસ્યા છે નહીં, પ્રોપર છે બધું. ડેલી સવારે નગરપાલિકા અત્યારે સમયસર કચરો લઈ જાય છે, ઘરે ઘરેથી લઈ જાય છે, સમયસર પાણી આવે છે, રોડ રસ્તા ચોખ્ખા હોય છે. કોઈ હાલ એવી સમસ્યા કોઈ દેખાતી નથી. ભવિષ્યમાં કોઈ એક વસ્તુ જેવી તમે માનો છો કે આપણા વોર્ડમાં સુધરવી જોઈએ? વોર્ડમાં ભવિષ્યમાં સુધારવા જેવી હોય તો જેમ કે લેટ નાઇટ સુધી જે છોકરાઓ અત્યારે જો કે આ વિદ્યાનગર છે કે 80% સ્ટુડન્ટવાળો વિસ્તાર છે એટલે લેટ નાઇટ સુધી સ્ટુડન્ટો જે બહાર ફરી શકે કાં તો પછી એક્ઝામના ટાઈમે લેટ નાઇટ સુધી વાંચતા હોય છે
તો પ્રોપર જે સમસ્યાઓ મતલબ કે રોડ રસ્તામાં સારી રીતે ફરી શકે, લેટ નાઇટ ગર્લ્સ બી સારી રીતે ફરી શકે એની થોડીક સુવિધાઓ કરી જ આપે તો